આર્ય રાજેન્દ્રસિંહ છે। હું જીએનએફ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું। અમારી કોલેજનું નામ અમૃત ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ જુનાગઢ છે અને આજે હું ટીપીઆરની પ્રોસિજર કરવાનો છું। ટીપીઆરની પ્રોસિજરમાં મેં ટ્રે પ્રિપેર કરેલી છે। તેમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં કિડની ટ્રે, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, સ્પિગ્મોમેરોમીટર, કોટન સોપ ને નોર્મલ વોટર લીધેલું છે, જેના દ્વારા આપણે ક્લીન કરવાનું હોય। થર્મોમીટર ક્લીન કરવામાં ઉપયોગ થાય છે। ને બીજો આર્ટિકલમાં જોઈએ તો એક બુક લીધેલી છે, તેમાં આપણે પેશન્ટના નોર્મલ વાઇટલ સાઇન લખવાના છે। ટીપીઆરની પ્રોસિજરમાં ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન હોય છે। તેમાં ટેમ્પરેચર મેજર કરવાનું હોય છે, પલ્સ લેવાના હોય છે અને રેસ્પિરેશન હોય છે। તો હવે આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ। પહેલાં તો સૌપ્રથમ આપણે પેશન્ટના પલ્સ માપીશું। પહેલાં તો આપણે આ જોઈ લેવાનું શરૂ છે કે બંધ છે, પછી પેશન્ટના પલ્સ ફીલ કરવાના। 30 સેકન્ડ સુધી પેશન્ટના પલ્સ ચેક કર્યા પછી આપણે 30 સેકન્ડમાં જેટલા પલ્સ આવ્યા હોય તેને ડબલ કરીને આપણે પલ્સ નોટિસ કરી દેવાના। 1 મિનિટના આપણે પલ્સનો મેજર કરીને લખી શકીએ, એટલે કે પેશન્ટના નોર્મલ પલ્સ 72 આવેલા છે। આ થર્મોમીટર છે। થર્મોમીટરને બેગ ખોલેલું પહેલાં બલ્બ ટુ સ્ટીમ અને સ્ટીમ ટુ બલ્બ બે વખત એવી રીતે ક્લીન કરવાનું અને પેશન્ટને મોઢામાં તો નહીં આપવાનું, એક્સ્યુલમાં રાખી 3 મિનિટ સુધી એને મેજર કરવાનું હોય છે। હવે થર્મોમીટર દ્વારા આપણને ટેમ્પરેચર મળે ત્યાં આપણે રેસ્પિરેશન પેશન્ટના કલેક્ટ કરીએ। પેશન્ટના રેસ્પિરેશન કલેક્ટ કરવા માટે પેશન્ટના એબ્ડોમિનલ ઉપર હાથ રાખવાનો। પેશન્ટના એબ્ડોમિનલ ઉપર હાથ રાખીને આપણે એકવાર જે નીચે ડાઉન જાય તો ડાઉન અને અપર આવે તો અપર, જે એક હોય તેને કાઉન્ટ કરવાનો હોય, તે પણ 30 સેકન્ડ સુધી કાઉન્ટ કરવાના અને 30 સેકન્ડના પછી જેટલા આવ્યા હોય એને ડબલ કરી નાખવાના। પેશન્ટના નોર્મલ રેસ્પિરેશન 16 આવે છે। રેસ્પિરેશન ચેક થઈ ગયા પછી આપણે થર્મોમીટર મૂકેલું છે તે હવે જોઈ લઈએ કે હવે 3 મિનિટ થઈ ગઈ છે, તો પેશન્ટનું ટેમ્પરેચર કેટલું આવેલું છે તે આપણે જોઈએ। થર્મોમીટરમાં ટેમ્પરેચર જોવા માટે આપણે પ્રકાશ સાઈડ આપણે થર્મોમીટર રાખવાનું। પેશન્ટનું નોર્મલ ટેમ્પરેચર 38.6 સેલ્સિયસ આવેલું છે ને પાછું આપણે આને ક્લીન કરીને પોતાના ઓલામાં મૂકી દેવાનું ને આને ક્લીન કરવા માટે નોર્મલ વોટર અને સોપ વોટરનો ઉપયોગ કરવાનો। સાફ કરવા માટે બલ્બ ટુ સ્ટીમ અને સ્ટીમ ટુ બલ્બનો ઉપયોગ કરવાનો, તેમાં કોટન સોપનો ઉપયોગ કરી શકે।